નવેમ્બરે બિરસા દાદા જન્મ જયંતિ અમે સંકલ્પ ભૂમિ ખાતે વડોદરામાં ઉજવી છે. જે જલ જંગલ જમીન માટેની જે લડત લડ્યા અને એમના પરિણામ સ્વરૂપ આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે અને એમનું જેટલું પણ આપણે આભાર માનવું એટલું ઓછું છે. હેલો તો મિત્રો, શેખર રાઠવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બધાને જોહાર. અને આજે બિરસા મુંડાને જન્મ જયંતિ છે, તો આજે પ્રોગ્રામમાં જઈશું અને આજે દેવ દિવાળી પણ છે, તો દેવ દિવાળીને બધાને હાર્દિક શુભકામના. તો આ છે મારો મિત્ર અને આ રહી અમારી સ્પ્લેન્ડર. એને અમે પ્રોગ્રામમાં જઈએ છીએ કમાન્ડી બાગ સંકલ્પ ગ્રુપમાં જઈએ છીએ અને હવે ત્યાં જઈને મળીએ. તો આ રહી અમારી સ્પ્લેન્ડર અને નીકળીએ છીએ હવે પ્રોગ્રામમાં. તો ભણ્યા રહેજો. તો અત્યારે અમે પહોંચી ગયા છે કમાટી બાગ. સંકલ્પ ભૂમિ કઈ બાજુ છે એ હવે હોદીએ. હવે નીકળીએ છીએ આગળ અને હવે ત્યાં જઈને મળીએ શું થાય છે તે જોઈએ. તો અમે સંકલ્પ ભૂમિ પર પહોંચી ગયા અને ત્યાં બિરસા મુંડા ભગવાનને ભગવાન કેમ કહેવામાં આવે છે એ જાણવા મળ્યું અને શીખવા મળ્યું આ બધા આદિવાસી કાર્યકર્તાઓ દ્વારા. હેલો તો મિત્રો, અમે આવી ગયા છે સંકલ્પ ભૂમિ પર અને હવે જઈએ છીએ બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર. આ જોઈ શકો છો આ બધી અમારી પબ્લિક. અત્યારે જે રહે છે અમે સંકલ્પ ભૂમિ પર, જે બાબા સાહેબ આંબેડકરે સંકલ્પ લીધો હતો તે સ્થળ પર. પહોંચી ગયા છે સંકલ્પ ભૂમિ પર અને આ જોઈ શકો છો અહીંયા બહુ મોટો વડલો હતો અને અહીંયા બેસીને સંકલ્પ લીધો હતો. હા, ચાલ વિડીયો પકડ, મોબાઈલ પકડ નહીં જો મારું ઉત્તર દે. અગરબત્તી બધાએ પોતપોતે હળગાઈને મૂકી જ દો. એક એક આપણે હળગાઈ મૂકી દઈએ ને એટલે ભલે બધાની હા બધી હળગાઈ દો એક સાથે. બરાબર ને બધાની સંકલ્પ એટલે બહુ બધા એટલે બધી છે. 2 કલાક બોલો તો ફૂટે એવો સંકલ્પ છે એમનો. જય જોહાર. બધું મ્યુઝિયમ ત્યાં સામે બનાવ્યું છે. હેલો તો મિત્રો, અમે બાબા સાહેબ આંબેડકરની સંકલ્પ ભૂમિ પર પહોંચી ગયા છે અને મળીએ છીએ. વિચારોને મજબૂત કરવા માટે. અને આ છે અમારે વસંત કાકા અને તો કંઈ જન્મ જયંતિ નિમિત્તે કંઈક 2 શબ્દો બોલો. આજ રોજ 15મી નવેમ્બરે બિરસા દાદા જન્મ જયંતિ અમે સંકલ્પ ભૂમિ ખાતે વડોદરામાં ઉજવી છે. ખૂબ ધામધૂમથી મજા આવી છે અને આ પ્રોગ્રામ અમે વડોદરામાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા ઉજવ્યો છે. જોહાર. બધાને જોહાર. હેલો તો મિત્રો, અત્યારે બીજા કોઈ વ્યક્તિને મળીએ અને તમારું નામ કાકા? 28 છે. યશવંતભાઈ કુંજીભાઈ રાઠવા. હા બસ આમ બધે ખૂટે તો બાજુ અને ધનીવાડા કમાટ. હાલ હું વડોદરા અહીંયા રહું છું. તો આજે વડોદરા શહેરના જન્મ જયંતિ છે, તેના નિમિત્તે કંઈક 2 શબ્દ સભાનું આયોજન કરી બિરસા મુંડા જન્મ જયંતિ
આપણા શ્રદ્ધાંજલિ નથી, આદિવાસી સમાજ માટે પુષ્પાંજલિ બહુ અર્પણ કરવામાં ગર્વની આવી. બાબત છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરની 150મી સંકલ્પ ભૂમિ જન્મ ખાતે જયંતિ, તમામ આદિવાસી સમાજ જે એકત્ર થઈ 150મી બિરસા જન્મ દાદાના જયંતિની ઉજવણી કરવામાં જે આવી. એમના જય આદિવાસી. 25 વર્ષના આયુષ્યની અંદર આપણા સમાજ માટે એમને સમાજ માટે જે જલ જંગલ જમીન માટેની જે લડત લડ્યા અને એમના પરિણામ સ્વરૂપ આજે આપણે અહીંયા બધા ભેગા થયા છે. અને એમનું જેટલું પણ આપણે આભાર માનવું એટલું ઓછું છે. જે આપણા સમાજ માટે એક શું કહેવાય બહુ માનવ તરીકે આપણે ગર્વની વાત છે, એટલે ઓળખી રહ્યા છે. બરાબર. હા, તો બસ બન્યા રહો અને હવે જઈશું ઘરે થોડી વારમાં પ્રોગ્રામ પતે એટલે. અને અત્યારે બિરસા મુંડાનો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આ મારો મિત્ર આસુ હેલો નીકળીએ છે હવે ઘરે ગમાટી બાગમાંથી. તો અત્યારે પહોંચ્યો છું હું ઘરે. પ્રોગ્રામમાં જઈને આવી અને આદિવાસી કાર્યકર્તા દ્વારા ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. તો મજા આવી, નવા નવા લોકો સાથે મળવા મળ્યું. તો કાર્યકર્તાઓને દિલથી ધન્યવાદ. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીશું અને હવે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં નવા ટોપિક સાથે. તો ત્યાં સુધી બધાને જોહાર અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં.